કે જોઈ લો મારા ભાઈઓ, સુરતની અંદર ધોળા દિવસે ભૂત જોવા મળ્યું। ખરેખર આ વાત સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે, કારણ કે આ સાયકલ કોઈ માણસ નથી ચલાવી રહ્યો, આ સાયકલ તો ભાઈ ભૂત ચલાવી રહ્યું છે। હવે તમે એવું કહેશો કે ભૂત કેવી રીતે? હા, હું તમને પાકી માહિતી આપવાનો છું, કારણ કે જે દ્રશ્યો તમે જોયા કે આ સાયકલ ભાઈ માણસનું અડધું શરીર જ સાયકલ ચલાવે છે। હવે આ સાયકલ બજારની અંદર આવતા ઘણા બધા લોકો ચોંકી ગયા કે ખરેખર આવું કેવી રીતે બને? શું ખરેખર આ સાયકલ કેવી રીતે ચાલે છે? આ સાયકલ કોઈ માણસ ચલાવે છે કે કોઈ આત્મા કે કોઈ ભૂત? ઘણા બધા લોકો તો ડરીને ભાગવા પણ લાગ્યા, પણ ખરેખર જ્યારે સચ્ચાઈ બહાર આવીને ત્યારે ભાઈ ઘણા બધા લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ, અને તમે પણ જોતા રહી જશો કે શું ખરેખર સુરત શહેરની અંદર આવું પણ જોવા મળે? હા મિત્રો, આવું પણ જોવા મળે। દરેક સુરતવાસીઓને આ વિડીયો શેર કરી નાખજો। હજુ ઘણા બધા લોકોને આ વાતની જાણ નથી, એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે। અને ભાઈ એકલા સુરતની વાત નથી કરતો, ગુજરાતના દરેક લોકોને આ વિડીયો શેર કરજો, બધા લોકોને એક સાચી માહિતી જાણવા મળે। કારણ કે ભાઈ આપણા સુરત શહેરની અંદર એક એવી સાયકલ જોવા મળી જેને જોઈને અમુક લોકો ડરવા લાગ્યા, સાથે સાથે અમુક લોકો તો ભાઈ વિડીયો અને સેલ્ફી લેવા લાગ્યા। પણ જ્યારે સચ્ચાઈ તમે સાંભળશો ને ત્યારે ભાઈ તમે પણ વિચારમાં પડી જશો, કારણ કે આ સાયકલ ભાઈ માણસનું અડધું શરીર ચલાવે છે। પણ મિત્રો, આ સાયકલ હવે કેવી રીતે ચાલે છે અને કેમ બનાવવામાં આવી? તો મિત્રો, આ સાયકલ સુરતના કોઈ અત્યારે હાલ આજુબાજુ વિસ્તારના ભાઈએ બનાવી છે। કુલ 35,000 રૂપિયાના ખર્ચે આ સાયકલ બની છે, અને આ સાયકલની અંદર ભાઈ એઆઈની ટેકનોલોજી વાપરવામાં આવી છે। આ સાયકલ રિમોટ કંટ્રોલ છે, સાથે સાથે આ સાયકલ મોબાઈલથી પણ કંટ્રોલ થાય છે, નથી તો કોઈ ભાઈ આત્મા ચલાવી રહી। તમારે આ ખાસ નોંધ લેવાની છે, પણ ભાઈ એક આત્મા ચલાવતી હોય એવી રીતે માણસનું અડધું શરીર બનાવવામાં આવ્યું। અને જ્યારે રોડ ઉપર આ સાયકલ લઈ જવામાં આવીને ત્યારે ભાઈ ઘણા બધા લોકો ડરી પણ ગયા હતા। હવે આ સાયકલ ભાઈ કેમ બનાવવામાં આવી? તો કોઈ એવી જગ્યા હોય ભાઈ જ્યાં ખતરો હોય, આપણે કોઈ પણ જગ્યાએ ત્યાં સામાન પહોંચાડવાનો હોય તો આ સાયકલ ભાઈ તમારો સામાન પણ પહોંચાડી શકે છે, અને તમારા કામની અંદર તમને મદદ પણ કરી શકે છે। એટલા માટે જ આ સાયકલ બનાવવામાં આવી છે। આવી સાયકલ આપણા ગુજરાતની અંદર બીજે ક્યાંય આવવી જોઈએ કે ના આવવી જોઈએ? કારણ કે આ સાયકલ ભાઈ તમને ઘણી બધી મદદ કરી શકે છે। એક એઆઈ ટેકનોલોજીના માધ્યમથી બનાવવામાં આવી છે, અને એક રિમોટ કંટ્રોલ સાયકલ છે। તો ભાઈ જે જગ્યાએ તમે ના જઈ શકતા હોય, જે જગ્યાએ આપણે ન જઈ શકતા હોય, એ જગ્યાએ આ સાયકલ જઈને તમારું કામ પૂરું કરી શકે છે। એટલે કે તમારો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં ભાઈ તમને જવામાં ખતરો હોય, ત્યાં સાયકલ તમારો સામાન પહોંચાડી શકે છે। તમે શું કહેશો આ સાયકલ વિશે? કોમેન્ટ કરીને જણાવતા જજો।